તો કેમ છો મિત્રો? મજામાં? આશા રાખું તમે મજામાં આવી છો. તો મિત્રો મસ્ત મજાનું સવાર પડી ગયું અને બધાને ગુડ મોર્નિંગ એન્ડ જય માતાજીને 9:30 વાગી ગયા છે અને આજે છે તહેવાર એટલે આજ મકર સંક્રાંતિ યાની ઉત્તરાયણ. તો બધાને હેપી ઉત્તરાયણ, હેપી ઉત્તરાયણ મારા તરફથી અને પરિવાર તરફથી. અને હવે આપણે મસ્ત એકદમ નાસ્તો કરીને એકદમ કમ્પ્લીટ થઈ ગયા છીએ અને હું અત્યારે ઊભો છું સરગવે. દેખાય છે તમને? સરગવે ઊભો છું કેમ કે હું આંટો મારવા અંદર ગયો તો વાડીમાં, તો અહીંયા પહોંચ્યો. મેં કીધું વ્લોગ સ્ટાર્ટ કરી દઉં એટલે આંટો જ મારી લીધો હે. એટલે જવું છે મકાને, એટલે વ્લોગમાં કન્ટિન્યુ રહીજો. નવા કોઈ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મળીએ આગળ જઈને આપણે ક્યાં જાવી છીએ આજ, કેમ કે આજ ઉત્તરાયણ છે એટલે જવાનું છે બારે એટલે 3-4 છે જગ્યા ત્યાં જવાનું છે. એમાં ક્યાં જવાનું થાય કેમ કે હું તમને કહી શકું નહીં. અત્યારે તમને કહું તો તમને પછી ત્યાં ના જવાનું થાય, તો એની કરતાં બહાર જવાનું છે એટલી ખબર છે. તો ચાલો મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, બહુ મજા આવશે. અત્યારમાં કંઈક જીરાનું લોકેશન આવું છે, જુઓ મિત્રો મસ્ત એકદમ જીરું. આ જીરું છે, ઓલું રજકો છે, આવું કાંઈક લોકેશન છે. અને પેલું જીરું જો એકદમ દેખાય છે, ઓલ બાજુ ઘઉં પણ દેખાય છે. તો આવું કંઈક છે લોકેશન અત્યારમાં. તો ચાલો હવે આપણે જઈએ બારે અને બહાર જઈ ત્યાં મળવી એન્ડ ફ્રેન્ડ એટલે બહાર જવાનું થયું છે એટલે બહાર જવું છે એટલે ત્યાં જઈને આપણે મળવી. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, બહુ મજા આવશે. સમજાણું? એટલે જવાનું છે ક્યાં નથી ખબર, સમજાણું, પણ બહાર જવાનું છે એટલી વાત ફાઇનલ છે. કોણ હતો તે મારો ભાઈ? તો ચાલો મિત્રો આપણે પહોંચી ગયા છીએ બહાર. તમને કીધું તો હું બહાર જવાનો હતો એટલે બહાર આવ્યો છું. બહાર એટલે ચોટીલા અત્યારે સુધી હતો અને અત્યારે ફિલહાલ 1 વાગી ગયો છે, ટાઈમ કાંક 1 વાગ્યાનું થઈ ગયો છે. એન્ડ અત્યારે મંદિર છે મેલડીમાંનું, ત્યાં ગણાયા છે અને અમારી જોડે ઘણા માણસો છે. જો અમારા બેન નહીં છે બધા, એન્ડ એક આ મહેમાન છે. એટલે મહેમાન એટલે ભગત છે મેલડીમાંના. જવા રહ્યા એ કાંક આવું હવન કરે છે, તો હું અહીં ઊભો છું. મેં કાંક માંગું એમની આગળ. જય મેલડીમાં. આમાં બાપુ કઈ છે તો નહીં? બાપુને હજી નાખવાનું છે, હજી કામકાજ ચાલુ છે. હા, આપણે મેલડીમાં હજી કાલે જ બેસાડ્યા અહીંયા. કાલે જ બેસાડ્યા. કાલે જ બેસાડ્યા. તો આ મંદિર હમણાં જૂનું લાગે છે ઘણું. મંદિર જોતા હતા મંદિર જૂનું છે પણ મેલડીમાં નવું. તે કાલ મેલડીમાં લાયા છે. ઠીક એવું મેલડીમાં નવા છે, સેવકો નવા છે, ખાવા પીવા આવ્યા છે. હા આપણે અહીં બેસવાનું, આરામ કરવાનો આવે અને સેવકોને હાસવવાના. હા. તમારે જમવું બમવું નાસ્તો બાસ્તો કરવો હોય તો બોલો. તો બધા પગે લાગવા એમ ને? પગે લાગે, સેવા કરે, આ કચરા બચરા વાળે ને ઢગલા કરે ને ખાવા નાસ્તા બાસ્તા કરાવી આપણે. આ નાસ્તો તમે અલાઉડ તમારે છે? નાસ્તો તમે આ લોકોને આપો? નાસ્તો હાથે જ બનાવવાનું, રસોડું બસોડું બધું અંદર છે. હા સમજાય. બધું આવી જાય. હા મંદિર. આ બાપુનો ગોળો છે અહીંયા. આ પાણીનો ટાંકો છે, આમાં પાણી બધું એડ કરીને રાખવી. આ બંધણ કહેવાય અને આ તગારું છે. આ રસોડું છે બાપુનું. આ ઘોડો છે, આ રસોડું છે. આ મોરી ગોવિંદભાઈ રાવળ અને મારા પપ્પાનું નામે ગોવિંદભાઈ જ છે. આ આપણા મેલડીમાં બધા કામ તમારે ગમે ત્યારે માનતા રાખવી સફળ થઈ જાય છે. ચોટીલાથી રાજપરાની વચમાં આવે છે, ગોળાઈમાં જ. આ આપણા સેવકો છે. આપણે હવન કરવાનું છે એટલે અહીં ભઠ્ઠી કરી છે. તપસ્યામાં હવે આજ કેવો વાર છે? રવિવાર છે. આવતા શનિવારે બેસવાનું છે અને રવિવારે ફૂલ જમણવાર રાખેલો છે. આવતા રહેજો. આ મઢી છે, ત્યાં લોક છે. આપણો સ્પેશિયલ રૂમ બનાવ્યો છે બાપુ માટે. હિતુભા રાણા એમનો રૂમ છે. સારું ચાલો. બધે નાસ્તો કરવા આપ્યો છે. તમે જો નાસ્તામાં આવી સુવિધાઓ છે. બધા નાસ્તો હળી મળીને કરે છે બાપુની સાનિધ્યમાં. આ ન્યૂ બાળક એડ થયું છે હમણાં. આપું છું બ્લોક માસ્ટર. તો ચાલો મિત્રો આપણે જઈએ છીએ. ક્યાં જઈએ છીએ? રાજપરા જઈએ છીએ ચાલીને. અમારે માનતા હતી. માનતા જો આ લોકો ઊભા તેમની હતી, અમારી બેન છે એટલે એમની માનતા હતી
અને ચાલીને જાવી છે રાજપરા. હજી અહીં પહોંચ્યા છીએ. આ કયું મંદિર છે? આ રહ્યું રહીનેવાળા મેલડીમાં. રેમીવાળા મેલડી ખોડિયારમાં હે ખોડિયારમાં ધડાવાળા ખોડિયારમાં. હા દડાવાળા ખોડિયારમાં છે. ત્યાં પહોંચ્યા છીએ. અડધા કલાક ચાલી જાય તો આગળ બાઇક ને એવું છે. અને અમારા જો હિનાબેન ખૂબ જ ચાલીને થાકી ગયા છીએ. હું પણ આવતી નથી, મારી બેબીને ઘરે મૂકીને આવી છું. એટલું ગોકીને રાખ. મને તમે ક્યારે કીધું? એ તો વચમાં કેવું થયું ખબર? આમાં ઘણા કમેન્ટ એવું મારતા શું કહેતા ખબર? એ કે તમે વોઇસ થોડુંક રહ્યું ને તમારા ભાષા થોડીક ચેન્જ કરો. મને કે તમે જે સાચું હોય ને જ બોલાય. પાછા આપણે જે જૂની હતી ને પાછા આવી ગયા છે. એવું નહીં બોલો. આ જે લોકો કમેન્ટ કરી રહ્યા છે કે ભાષા તમારી ચોખ્ખી વાપરો, તો એ સાચી વાત છે. કેમ કે બધાને સમજાતી નથી. અમુક માણસો ફેસિલિટીમાં બોલે છે, અમુક ગામડિયા હોય છે અમારા જેવા. એટલે અરુણભાઈની કહેવાની સાચી વાત છે. હા અને હવે પછી પાછા અમારે મોટા પાટલાજી છે એ એમની ભાષામાં બોલશે. બોલો તમે તમારી ભાષામાં બોલો. તમે ક્યાંથી નાલી સિંગર છો એમ નહીં? હું તો રેશમ કાળાસરની મેલડીમાં છે ત્યાંથી આવી છું ચાલીને આ ઢાળ સુધી આવી છું. પણ હું ચાલી શકતી નથી, મારું શરીર પણ છે એટલે નથી ચાલી શકતી. એટલે એમનું શરીર હાલી હાલીનું હસબન્ડ છે એમના. જો આમ ઊભા નહીં અમારા husband છે. દેવ રાજાવાડ ગામ છે એમનું. આમાં જો હિતુ રાજાવડ વાળા. આ વાળા બાપુ હા અમરેલી વાળા પોતે જીજે સવોદી. હમણાં મેલડીમાં વાળા. હવે ત્યાં આગળ બેઠા હતા ને પછી ત્યાં લઈ લીધા ભેગા. ત્યાં આપણે મઢી બનાવી છે, શનિવારે રાખ્યું છે જમવાનું. આવી જાય બધા જાહેર આમંત્રણ છે. જાહેર ના શું કહ્યું? જિગ્નેશ કવિરાજ આવવાના છે. અમારા હાડુભાઈ જિગ્નેશ કવિરાજ નું બિલ ચૂકવીને લઈ આવવાના છે. અને જામની જા ને એમના વાઈફ જો બેઠા નહીં. અમારી બેન છે આમાં દેખાય. બે બાજુ મારે તો કપલ દે. સમજાણું? એ એમના વાઈફ છે ને મારા બેન છે. મેચિંગ મારા કપડા બનેવી. પહેર્યા છે આપણી વાઈફ દેખાડી. તમે બે મેચિંગ નથી અને આ બે મેચિંગ વાળા છે. અમારા બોલો. husband છે, અમારા ભાઈ છે, અમારી બેન છે, અમારા જીજાજી છે. એટલે આજે બાપુ રહ્યા ને આપણે મેલડીમાં વાળા. એમના વાઈફ છે ને મારા બેન છે ને અમારા બનેવી અમદાવાદ. અમદાવાદ વાળા સેવી અમરેલી ના. હા તે અમરેલી મેલડીમાં એ પણ અમદાવાદ થી ઠેક ધક્કો કરીને અહીંયા આવ્યા છે. આ બેની માનતા દેવાની હતી એટલે પેલાથી વાત માનતા વાળા જો આ રહ્યા ઉપાડી માનતા વાળા. નાના બધા માનતા વાળા એમની રીલ્સ માં બે સુકૂન થઈ ગયેલા છે. અને પાછા આ બધા આપણા સેવકો છે. સેવકો બતાવો. એટલે આવું છે આ આપણો સેવકો છે. આન કર જોજે એલા. કિલોમીટર છે પછી પહોંચી જશું ગામડે અને બધા જશું ગામડે અને મેં દાળ ભાત ને શાક રોટલી બધું બનાવ્યું છે અને બધા સાથે બેસીને જમશું અમે. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ. થોડા જાજુ દૂર નથી હવે. આમાંથી 4 કિલોમીટર દૂર છે. અને હવે ત્યાં જઈને જ મળવી હવે. અને હવે ખાઈ પીને ના દાળ બાપુ ભાત ખાતા ખાતા વિડીયો બનાવશું. હા. મસ્ત બનાવ્યા છે ત્યાં. લીંબુ પણ ચક્કાજામ નથી. છે. હા ચક્કાજામ જેવો. અને આ રે આ કરાગાર. કરાગાર છે અમારા. દાળ ભાત ના કરાગાર. કારીગર નહીં કરાગાર છે આ. તો ચાલો મિત્રો મસ્ત મજાના 5 વાગી ગયા છે ને આપણે પહોંચી ગયા છીએ જ્યાં પહોંચવાનું હતું ત્યાં રાજપરા. અને જે અમારી માનતા હતી બેનની માનતા પણ સફળ થઈ ગઈ. સાથે થોડોક અમે સાથ પણ આપ્યો અને થોડોક લાભ પણ લીધો. મારી હાળી લાઈટ છાપ ચાલુ છે પણ લાઈટ છે નહીં મારી હાળી ગુમ થઈ ગઈ લાઈટ હાળી બધી. એટલે બધા પહોંચી ગયા. જો આવડા રહ્યા ને માનતા વાળા છે. સીધા એ માનતા વાળા હતા. અને જો આ તો ભેગા જ હતા. અને જે બ્લોક માસ્ટર છે ને તૈયાર થાય છે પાવડર પાવડર લગાવે છે ખાલી છે કેમેરામેન ફોકસ કરો. એટલે મોગી ગયા ત્યાં ઘરે હવે. અને હવે જવાનો પ્લાન કરીએ છીએ પણ થોડોક શું કહેવાય જો એક ત્યાં ઉભા સામા કડે હાથ દીધા છે જવા માટે. જવા માટે થોડોક મન રોકાવાનું છે. થોડુંક જવાનું છે. અમને અમદાવાદ જવાનું છે. અમદાવાદ જવાનું છે. આપણે આપણી વાડી જ જવાનું છે જેથી કાંઈ જોવો બાપુ ફાઈનલ હમણાં જાવ બસ 2 જ મિનિટની વાત છે નીકળવાની. અને તો હમણાં મજાક તમને કરતા હતા ગયા બાપુ નથી. ડોક્ટર છે. ડોક્ટર છે રાજ અમદાવાદ. ઓહ જો આ સિંગર છે જો મેન રાજપરાના. અત્યારે શું અત્યારે નહીં. એક ગીત ગાના. ના અત્યારે
આપણે હમણાં ગીત મસ્ત ગવડાવી થોડાક એમને શું કે ફ્રેશ થઈ જાય ને એટલે મસ્ત એક સોંગ ગવડાવવું છે ગમી એક સોંગ સમજાણ. અને મેં ઓલો ગામનો આગળ મૂક્યો હતો એ બધા જોયો હોય તો અને ડેલી જોતા છે ને જોયો છે તો હમણાં ગીતે ગવડાવી મસ્ત મજાનું કેવું ખબર હે તમે કહો કેવું મને ખબર પડી ગઈ બે વફાનું નાળો હોય ગયો પાછું બે વફાનું ગવડાવશું હમણાં ખબર જો. તો ચાલો મિત્રો હવે જો આમની તો જઈ રહ્યા છે અમે જવાની તૈયારી કરી રહ્યા છે. હવે અમે અમારા ગામડે જશું ને ગામડેથી જશું મોરબી અને આ અમદાવાદ વાળા છે એ અમદાવાદ જશે. સોંગ ગવડાવું તો પણ થોડી ઉતાવળ છે સોંગ પછી આપણે બીજા ગમે તે રોગમાં ગવડાવી દઈશું કા દાડિયા રાખ્યા 60 રૂપિયામાં છોકરા તેડવા એ માનતા વાળા આપણે હમણાં હતા ને માનતા વાળા. મને એવું લાગે છોકરાએ છોકરું તેડ્યું લાગે ના ના એવી નથી તેડી છે એમના માસી. તો ચાલો મિત્રો આપણે ફાઇનલી અહીંયા રોકાવાનું થઈ ગયું છે અને હવે સાંજ પડી ગઈ 6 વાગી ગયા છે એટલે જવાનું નથી કેમ કે અમારે બનેવીની બધા રોકાણ હમણાં આપણે બતાવ્યા ને તમને જે મેલડીમાંના ભગત એટલે હવે અહીં રોકાવાનું થઈ ગયું છે એટલે જવાનું નથી. અને જો ફ્રેન્ડો બધા આવ્યા છે આ રહ્યા જે આપણે શું કે સપોર્ટ કરજો થોડો. હા અચ્છા સપોર્ટ થેન્ક યુ ભાઈ. એન્ડ જે આપણે મેલડીમાંના ભગત છે ને એમના ભાઈ છે અને આ મારા ભાઈ છે મારા માસી છે એમને તો ઓળખતા દેશે જે ઇન્સ્ટામાં ફ્રેન્ડ છે બધા. અમારા અરુણભાઈને કૃપયા કરીને લાઈક કમેન્ટ કરજો અને થોડાક આગળ વધારજો. ભગવાન તમને હોવ વરના કરે. અને આ જો કરણભાઈ એ પણ આપણે જે મેલડીમાંના ભગત છે ને જે અમારા બની ગયું આપણે ડૉક્ટર કીધા જે અમદાવાદ વાળા એમના ભાઈ છે. અને આ પણ ઇતુશાલભાઈ ભાઈ બન અમારા મેન ઓકે સરપંચ રાજપરા ગામના સરપંચ. તો મિત્રો આવું કંઈક ચાલો રોકાવાનું થઈ ગયું છે અને આમાં જો સિંગર રોકાઈ ગયા છે અને આવડા માનતાવાળા એમને તમે ઓળખો જ છો. બે શબ્દ બોલો ને ગમે કેમ રોકાવાનું થઈ ગયું જવાનું હતું પણ ઝઘડો કર્યો એટલે રોકાવાનું થઈ ગયું. હવે સવારે જશું. અત્યારે આ ગામમાં સાધન પણ મળતા નથી. મિત્રો આપણે જો વાત તમને કરીએ એક સોંગ ગવડાવવાનું છે આપણે તો હમણાં હું સોંગ ગવડાવું મસ્ત કેવું ગૌરવ બે વફાઈનું એ જ ગૌરવ વાળું. તો મિત્રો આપણે આ રાજપરા જે રોકાણા છે ને જે ઠાંગા વિસ્તારમાં આવેલું છે ટૂંકમાં જે પાંચરણની ભૂમિ ચોટીલા કહેવાય અને ચોટીલા તાલુકામાં જ આ ગામડું આવેલું છે અને આ ગામડું રહ્યું ને રાજપરા તે ચોટીલા તાલુકામાં ફર્સ્ટ નંબરનું ગામડું કહેવાય સમજાણ. અને આ પાછળ દેખાય ને આ બધો જો એકદમ જે ઠાંગો કહેવાય ને એ આખો વિસ્તાર જો એકદમ જોરદારનું લોકેશન છે અહીંયા. અને થોડુંક અમારી બેનને પૂછ્યું મને ખબર છે જગ્યા એની આ અમારો ઠાંગાવાળો વિસ્તાર છે ને અહીંયા બધા લીમડા અને લીંબડી બહુ ઘણા બધા વગડા જેવું છે. જંગલ પણ છે ને અહીંયા બહુ સરસ છે ને અમારું ગામ સૌથી બોર બહુ થાય હા બોર પણ બહુ થાય છે ને સૌ ગામથી અમારું ગામ મોટું છે ને બધા ગામના હટાણા અમારા ગામમાં કરવા આવે છે અને અમારું ગામ ખૂબ સરસ છે. પણ અહીંયા થોડીક પાણીની સુવિધા નથી બસ એ જ પ્રોબ્લેમ છે. બાકી અમારું ગામ બહુ ખૂબ સરસ છે. તો મિત્રો અહીંયા બોડી બહુ જ ટૂંકમાં થાય છે બોર આવે ને ઝીણા નથી થતા આ એ બોર બહુ જ અહીં થાય કેમ કે આ વગડો રહ્યો ને આમાં નકરા બોર જ થાય છે સમજાણું. અને આ ગામ ચોટીલા તાલુકામાં પહેલું આવે છે. તો મિત્રો તમને ખબર જ છે કે મને ગામડું બહુ જ વાલું છે. તો ગામડા વિશે બે શબ્દ બોલું તો આપણાથી તો બોલાય એમ છે ને કેમ કે ગામડું વાલું છે આપણને પણ મારી બેનને કેવી એક ગામડા વિશે સોંગ ગાય કેમ કે હમણાં હું ખાલી મજાક કરતો હતો કે એવું બે વફાઈનું સોંગ ન ગવાય કેમ કે આપણે એવા છે નહીં. એટલે મારી બેનને કહી એક ગામડા વિશે મસ્ત મજાની એક કરી ગાય ગમી કોઈ બી તો બેન પ્લીઝ. હું તમને સરસ મજાનું એક ગામડાનું સોંગ સંભળાવીશ અને તમે પ્રેમથી સાંભળજો. શહેર તો શહેર છે આ ગામડું મારું શહેર તો શહેર છે શહેર તો શહેર છે આ ગામડું મારું મારી કુળદેવીનું ઠેકાણું હો જીરે મારી કુળદેવીનું ઠેકાણું હો શહેર તો શહેર છે. ગામડાની મોસમના શેર મારે ભાડી લીલી એની વનરાયું ને લીલી એની વાડી હો ગામડાની મોસમના શેર મારે ભાડી લીલી એની વનરાયું ને લીલી એની વાડી શેર તો શેર છે આ ગામડું મારું શેર તો શેર છે. તો તમે કમેન્ટ કરીને કહેજો કે તમને આ ગીત કેવું લાગ્યું અને તમારું ગામ કેવું છે એ પણ કમેન્ટ કરીને કહેજો. અમારું ગામ તો બહુ સરસ છે.
હાલો હવે મિત્રો, સાંજ પડી ગઈ છે અને મારા ભાઈને નહોતા રોકાતા પણ ઝઘડો કરીને અમે રોક્યા છે અહીંયા. તો હવે રસોઈ બનાવવા જશું, કેમ કે તમને તો ખબર જ હોય કે આપણો બૈરાનું કામ રસોઈ બનાવવાનું જ હોય છે. બસ આ થોડોક ટાઈમ હતો એટલે થોડોક લોક બનાવી લીધો અને હવે જઈશું રસોડામાં રસોઈ સંભાળવા. તો ચાલો મિત્રો, આ વ્લોગ આપણે અહીં પૂરો કરવી છે, કેમ કે હવે મળી મસ્ત મજાનો વ્લોગમાં. અને વ્લોગ કેવો લાગ્યો તમને કમેન્ટ જરૂર મારજો. અને અમારા બેને કેવું સોંગ ગાયું એકવાર કમેન્ટ જરૂર મારજો જો તમે જોયો હોય તો. એન્ડ નવા કોઈ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. પ્લીઝ સપોર્ટ મી. અને તમે મારા ભાઈને ચેનલ સબસ્ક્રાઇબ કરશો તો તમને ખબર પડશે કે મારું સોંગ નવું આવ્યું કે નહીં. બસ હા, ટૂંક નવું સમયમાં song જ હું બનાવવાની છું. હા. પ્રેક્ટિસ ચાલી રહી છે. અને હવે જો સાથોસાથ એક આપણે જે ઓલા ગેસ્ટ છે ને, જે મેન આપણે અમદાવાદની તમને વાત મેં કરી હમણાં, આપણે મેરડીમાંના ભગત જે બન્યા હતા એ આવી ગયા જોવાયેલા જાય. એટલે એમને ઘડીક આપણે બે શબ્દ બોલાવી, એમને મજા આવશે.